આ વખતે આપણે ધોરણ 12 ટેક્સ્ટ બુકમાં યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીમાં પેજ નંબર 12 ઉપર પહેલી કોલમ પૂરી કરેલી હતી અને એ કોલમમાં આપણે જોયું કે વોલ્ટે મિકી માઉસ કાર્ટૂન જ્યારથી શરૂ કર્યું એ સમય સુધીમાં એને કેટલો સંઘર્ષ કરેલો, એને એની કારકિર્દીમાં કાર્ટૂન બનાવવામાં કેટલો સંઘર્ષ કરેલો એ આપણે જોયું હતું કે એના કાકા આગળથી $500 ઉધાર લીધા અને પછી હોલિવૂડમાં આવી ગયા અને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ શરૂ કર્યો તો કે ફ્લોપ ગયું. ત્યારબાદ તો કે ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કર્યું, એ સારું ગયું પણ એના રાઇટ્સ કોપીરાઇટ્સ બધા ડિસ્ટ્રીબ્યુટરે ખરીદી લીધા અને વોલ્ટને એ પાર્ટનરશિપ છોડવી પડી. He had to drop the partnership with his distributor and however being disheartened he decided to start a new cartoon series and it was about a mouse. ભાંગી પડવાની જગ્યાએ તેણે એક નવી કાર્ટૂન સિરીઝ બનાવવાનું નક્કી કર્યું જે ઉંદર વિશે હતી. And he declared that he would own the mouse. અને એણે એવું જાહેર કર્યું કે આ માઉસ એટલે કે આ કાર્ટૂન સિરીઝ એની પોતાની માલિકીની હશે. ત્યાં સુધી આપણે જોયેલું હતું. પેજ નંબર 12 ઉપર જ બીજી કોલમ The rest is history ત્યાં આપણે પહોંચ્યા. So let's start the today's session. The rest is history. અને બાકીનું બધું જ ઇતિહાસ બની ચૂક્યું છે. એટલે કે આ વોલ્ટે મિકી માઉસ કાર્ટૂન સિરીઝ શરૂ કરવાનું નક્કી કર્યું એ પછીનું બધું ઇતિહાસ બની ચૂક્યું છે. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968. જો 1968 માં તો વોલ્ટના મિકી માઉસનો 40મો જન્મદિવસ ઉજવાતો હતો. એટલે કે વિચાર કરો, જ્યારે હુંય નહોતો ને તમે નહોતા ત્યારે એ સમયમાં 1968 માં મિકી માઉસ નો 40મો જન્મદિવસ એટલે કે મિકી માઉસ કાર્ટૂન શરૂ થઈ હતી 40 વર્ષ થયા હતા અને 40 વર્ષથી સતત એ ટોપ પર રહ્યું હતું વોલ્ટ નું આ કાર્ટૂન. And a happy 40th it was. અને તે આનંદિત 40મો જન્મદિવસ હતો. સેડ નહોતો, કારણ કે કાર્ટૂન ફ્લોપ નહોતું ગયું, હિટ ગયું હતું, હિટ નીવડ્યું હતું. It was a big hit in the world of cartoon. કાર્ટૂનની દુનિયામાં મિકી માઉસ એ મોટામાં મોટી સફળતા છે. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968 માં quarter of a billion people, quarter એટલે કે ચોથો ભાગ અને બિલિયન એટલે કે 100 કરોડ, 100 કરોડના ચોથા ભાગે એટલે 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું હતું. 100 million watched a Disney TV show. 100 million એટલે કે 10 કરોડ, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો હતો. એટલે કે કાર્ટૂન જે ટીવી ઉપર પ્રસારિત થતું, ટેલિકાસ્ટ થતું એ જોયેલું હતું. Nearly a billion read a Disney book or magazine and almost 10 million visited Disneyland. અને લગભગ a billion read Disney book or magazine
મેગેઝિન તમને ખ્યાલ હોય ને તો ઓલા બાળકો માટેની ઓલી કોમિક બુક્સ પહેલા આવતી, અત્યારે તો એ કોમિક બુક્સ નો સમય ચાલ્યો ગયો, પણ પહેલા એ કાર્ટૂન ની ને જુદી જુદી બાળ વાર્તાઓની ને એની બધી કોમિક બુક્સ આવતી. તો એ કોમિક બુક્સ અથવા તો મેગેઝિન કેટલા વાચકોએ વાંચ્યું તો કે નિયરલી અ બિલિયન, એટલે કે લગભગ 100 કરોડ આજુબાજુ લોકોએ એ મેગેઝિન વાંચ્યું. એટલે કે વિચાર કરો તમે, એ મેગેઝિનની 100 કરોડ કોપી વેચાઈ ગઈ. બાળકોના મેગેઝિન એ તે આપણે વિચારવા જેવી વાત છે. And almost 10 million visited Disneyland. અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. ડિઝનીલેન્ડ તમને ખ્યાલ છે કે એક અમ્યુઝમેન્ટ પાર્ક છે. જેમ આપણે અહીંયા ઓલા પેલા ફિલ્મ સિટી ને બધું હોય ને, એમ એ અમેરિકાનું ફિલ્મ સિટી છે ડિઝનીલેન્ડ અમ્યુઝમેન્ટ પાર્ક, કે જ્યાં જોવાલાયક અને માણવાલાયક જુદી જુદી રાઇડ્સ હોય ને જુદી જુદી ફીચર્સ જુદા જુદા મૂકેલા હોય. એ તમને ખ્યાલ છે કે બહુ સુંદર મજાની અમેરિકાની એક જગ્યા છે. જે લોકો અમેરિકાની ટૂર ઉપર જાય એ ડિઝનીલેન્ડ લગભગ તો જતા જ હોય છે. And Mickey, as Walt used to say, started it all. અને વર્લ્ડ મોટા ભાગે એમ કહેતા, જો અહીંયા used to નો ઉપયોગ થયેલો છે. used to તમારા 11 માં આવી ગયું. habitual past ભૂતકાળની આદત દર્શાવે. used to પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. to be used to નથી, ખાલી used to છે. બરાબર? તો અહીંયા વર્લ્ડની આદત દેખાડે છે. વર્લ્ડ હંમેશા કહેતા એવું કે મિકીએ આ બધું શરૂ કરેલું છે. મિકી માઉસ was the responsible for his success. Mickey Mouse was the tool of his success. મિકી માઉસ ને લીધે આ બધી સફળતા તેને મળી છે, વર્લ્ડ કહેતા. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey વર્લ્ડના matchless imagination નું અતુલ્ય કલ્પના શક્તિનું પહેલું સફળ ઉદાહરણ હતું કે જેણે તેના બધા જ સપના સાકાર કરી દીધા. એટલે કે મિકી માઉસ પછી વોલ્ટને સફળતા ન મળી હોય એવું નથી. મિકી માઉસ પછી તો એની સફળતા જ શરૂ થઈ. મિકી માઉસ કાર્ટૂન જ્યારે એને શરૂ કર્યું અને એ સફળ થયું, પછી એક પછી એક સફળ કાર્ટૂન્સ પણ બનાવ્યા, પિક્ચરો પણ બનાવ્યા અને ડિઝનીલેન્ડની રચના પણ કરી. એટલે કે મિકી માઉસ was the first successful product of Walt. મિકી માઉસ એ વોલ્ટનું પહેલું સફળ પ્રોડક્શન સર્જન હતું અને એણે એના બધા જ સપનાઓને સાકાર કરી દીધા, રિયલ બનાવી દીધા, વાસ્તવિક બનાવી દીધા. It was an ability he could turn on for any occasion, large or small. અને એની આ ઇમેજિનેશન, મેચલેસ ઇમેજિનેશન એ એને ગિફ્ટેડ હતી, ગોડ ગિફ્ટેડ. એ એની માટે એક ગિફ્ટ રૂપ હતી, ભેટ રૂપ હતી કે જેને નાના મોટા કોઈ પણ પ્રસંગોએ એનો ઉપયોગ કરી શકતા હતા. એટલે કે વોલ્ટની કલ્પના શક્તિ અદ્ભુત હતી. એ કોઈ પણ વિચારમાં એની કલ્પના ઉમેરીને એ વિચારને નવું રૂપ, નવો આયામ આપી શકતા હતા. Once when my son Roy Edward had the measles, ઓરી, આપણે કેમ ઓરી નીકળે, ઓરી રોગ હોય ને ઈ. એક વખત રોય ડિસ્નીના દીકરાને એડવર્ડ
When my son Roy Edward had a measles, Roy Edward ને જ્યારે ઓરી નીકળ્યા ત્યારે Walt came and told him the story of Pinocchio. વોલ્ટ આવ્યા, એના ભત્રીજાને ઓરી થયેલા હતા, એવામાં વોલ્ટ આવે છે અને એને પિનોકિયોની સ્ટોરી કીધી. પિનોકિયો એનું નવું પ્રોડક્ટ હતું, કાર્ટૂન સિરીઝ which he was making at the time, કે જે એ સમયે વોલ્ટ બનાવતા હતા. વોલ્ટનું નવું પ્રોડક્શન હતું પિનોકિયો, ફીચર ફિલ્મ હતી. When Walt told a story, it was a virtuoso performance. Virtuoso, exceptional. Virtuoso નો અર્થ થાય exceptional. એટલે કે એકદમ કહીએ ને કે જાણે આમ આપણે કે જબરજસ્ત પરફોર્મન્સ, એ જબરજસ્ત ના અર્થમાં ઇનક્રેડિબલ, અતુલ્ય, જેની આમ તુલના ન થઈ શકે એવું, અપવાદરૂપ. તો જ્યારે વોલ્ટે એ પિનોકિયોની સ્ટોરી એના ભત્રીજાને કીધી તો એ વર્ચ્યુઅસ પરફોર્મન્સ હતું, એકદમ અપવાદરૂપ પ્રદર્શન હતું. ક્યારેક નથી થતું કે આપણે જ્યારે મૂડમાં હોય ને અને આપણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય ને આપણે એમાં આપણું બેસ્ટ આપીએ ને તો આમ ઓડિયન્સ કેમ ખુશખુશાલ થઈ જાય, એ આપણું વર્ચ્યુઅસ પરફોર્મન્સ કહેવાય. આપણને જેમાં સૌથી વધારે દાદ મળે, એ જેમાં આપણે આપણો જીવ રેડી દીધો હોય, એ એવું પ્રદર્શન એને એ સ્ટોરીનું કર્યું, એવી રીતના એને વર્ણવ્યું. His eyes riveted his listener. એના સાંભળનાર ઉપર એની આંખો ચકડવકડ ફરતી હતી. એટલે કે એ પોતાનું પ્રદર્શનમાં એટલા બધા મશગુલ થયા હતા કે એના બોડી લેંગ્વેજ છે એકદમ જાણે એ વાસ્તવિક વર્ણન કરતા હોય સિચ્યુએશન, વાસ્તવિક રીતના એની ફિલ્મનું પરફોર્મન્સ કરતા હોય, પાત્રમાં ઘૂસી ગયા હોય એવું એનું પ્રદર્શન, એવી રીતના એની આંખો છે એ ફરતી હતી. His mustache twitched expressively. અભિવ્યક્તિ ના રૂપે જ્યારે વોલ્ટ છે એ સ્ટોરીની અભિવ્યક્તિ કરતા હતા, એક્સપ્રેસ કરતા હતા એના ભત્રીજા સામે, ત્યારે એની મૂછ એ પણ જાણે નાચતી હોય, એ પણ જાણે એક બાજુથી બીજી બાજુ જતી હોય એવું લાગતું હતું, એવું વર્ણન હતું. ઘણાના એક્સપ્રેશન નથી ફરી જતા એવી રીતના. His eyebrows rose and fell. Rose, ઊંચું થવું, fell, નીચું આવવું. એના આઈબ્રોઝ નેણ ઊંચા અને નીચા થતા હતા. જ્યારે હું તો તમને આમ એક્સપ્રેસ કરતો, સમજાવતો, ત્યારે મારી જેવી રીતની બોડી લેંગ્વેજ હોય એનીથી કંઈક ઘણી વધારે વર્કની હતી, એવું તમારે અહીંયા સમજવાનું. And his head moved with the grace of a musical conductor. Musical conductor એટલે કે તમને ખ્યાલ હોય તો તમે વેસ્ટર્ન મ્યુઝિક કોન્સર્ટ ટીવી ઉપર જોયા હોય તો તમને ખ્યાલ હશે, એક મ્યુઝિક કંડક્ટર હોય એટલે કે મ્યુઝિક ડાયરેક્ટર હોય અને એ પોતાના હાથમાં એક લાંબી એવી સળી હોય અને એનાથી આમ બધા સાજિંદાઓને મ્યુઝિક કેવી રીતના વગાડવાનું છે એનું નિદર્શન કરતા, ડેમોન્સ્ટ્રેશન કરતા હોય. તો એના હાથ પણ એવી રીતના મ્યુઝિક કંડક્ટરની જેમ એની કળાથી, ગ્રેસ એટલે કે કળા, સૌંદર્ય, એવા સૌંદર્યથી હાથ એના હલતા હતા. એ એક પ્રકારની બોડી લેંગ્વેજ છે. આ જે હું તમને હાથના ઈશારા કરું એ પણ બોડી લેંગ્વેજમાં, એટલે એની બોડી લેંગ્વેજ એવી હતી. Young Roy was so wide-eyed
at Walt's graphic telling of the fairy tale that he forgot all about his results. Graphic telling of fairy tale. Fairy tale એટલે કે કાલ્પનિક વાર્તા. પરીઓની વાર્તા જેને આપણે કહીએ ફેરી એટલે પરી થાય, ટેલ એટલે વાર્તા. ટી એ એલ ટેલ, ટી ડબલ એલ નહીં. ટી એ એલ ટેલ એટલે વાર્તા, ટી ડબલ એલ ટેલ એ ક્રિયાપદ છે કે. તો વર્ડ જ્યારે એની આ કાલ્પનિક વાર્તા નું વર્ણન કરતા હતા એ એવું ગ્રાફિક ટેલિંગ હતું, ગ્રાફિક પરફોર્મન્સ હતું. ગ્રાફિક પરફોર્મન્સ એટલે કે પિક્ચર, વર્બલ પિક્ચર જે આપણે સાંભળતા અને આપણી સામે દ્રશ્ય ખડું થઈ જાય એવું. તો વર્લ્ડની આ ફેરી ટેલ વાર્તા એટલી બધી મસ્ત ગ્રાફિક હતી, વર્બલ પિક્ચર વાળી હતી કે એ બધું જ એના ઓરી વિશે તો બધું જ ભૂલી જ ગયું. એના ઓરીને ભૂલી ગયો કે એને ઓરી નીકળતા એવું એ ભૂલી જ ગયો. આપણને પણ જ્યારે કોઈ રોગ થયો હોય અને આપણી મનપસંદ પ્રવૃત્તિ આપણે કરતા હોય તો ત્યારે આપણને ઘડીક માટે એમ લાગે કે જાણે આપણો રોગ છે એ ચાલ્યો ગયો હોય, આપણે એટલા તલ્લીન થઈ જાય. તો અહીંયા વર્લ્ડનો ભત્રીજો પણ એ વાર્તામાં એટલો બધો મશગુલ થઈ જાય છે કે એ પોતાના મિઝલ્સ વિશે, ઓરી વિશે ભૂલી જાય છે. Later, when he saw the finished picture, he was strangely disappointed. અને પછી જ્યારે એણે પડદા ઉપર એ પૂરેપૂરું પિક્ચર જોયું, એ પૂરેપૂરી ફિલ્મ જોઈ તો એ નિરાશ થઈ ગયો. It didn't seem as exciting as when Uncle Walt told it. This way, તેણે કહ્યું, પોતે નિરાશ થયાનું કારણ એવું આપ્યું કે અંકલ વોલ્ટે જેવું વર્ણન કર્યું હતું ને એવી આ સ્ટોરી નથી. એટલે કે સ્ટોરી છે બહુ સામાન્ય કક્ષાની હતી, પણ વોલ્ટે જ્યારે એને એક્સપ્રેસ કરી એના ભત્રીજાની સામે ત્યારે એ વાસ્તવિક જે પડદા ઉપર દેખાડી હતી એ ફિલ્મ એની કરતા પણ વધારે શાનદાર હતી, એની કરતા પણ વધારે ડાયનેમિક હતી. ગુજરાતીની જગ્યાએ થોડા થોડા ઇંગ્લિશ વર્ડ્સ આવે છે પણ એ ચલાવી દેજો, કારણ કે અમુક અંગ્રેજી શબ્દ એવા હોય કે એનું ગુજરાતી કરવું બહુ સ્ટ્રેન્જ લાગે, વિચિત્ર લાગે, એની કરતા ઇંગ્લિશ વધારે સારું. કેમ કે અમે ડાયનેમિક બોલ્યો કે હમણાં તમને અનુભવ થયા જશે થોડી વાર પહેલા જ. Like many people who work to create humor, Walt took it very seriously. Walt ઘણા એવા વ્યક્તિઓમાંના હતા કે જે હાસ્યનું સર્જન કરતા પણ એ સર્જન કરતી વખતે પોતે બહુ ગંભીર હોય. એટલે કે તમે હાસ્યની કોઈ પણ સિરિયલ જોવો કે પછી હાસ્ય કલાકારના તમે જોક્સ સાંભળો તો એ લોકો વાસ્તવિક રીતના પણ એવા રમૂજી જ હોય છે. એ બહુ સિરિયસ મૂડ વાળા હોતા નથી. પણ વર્લ્ડ એવા હતા કે જે હાસ્યનું સર્જન કરતા પણ એ સર્જન કરતી વખતે પોતે એકદમ સિરિયસ રહે. એટલે કે હાસ્ય ના સર્જનને પણ એક પ્રકારની ગંભીરતાથી લેતા કે નહીં, મારે જે કરવું છે એમાં મારે મારું 100% પરફોર્મન્સ આપવાનું હોય. I have to give my 100% to my work. મારે મારા કામને મારું 100% સમર્પણ, 100% ડેડિકેશન આપવું જોઈએ એવું વોલ્ટ માનતા અને એ જ પ્રમાણે એ કાર્ય કરતા. Walt took it very seriously. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એ મોટા
ભાગે એવું જોવા મળતું કે એ આસપાસ એની બધે ઓલા કાર્ટૂન કેરેક્ટર્સના સ્ટેચ્યુસ પડેલા હોય અને એ કાર્ટૂન કેરેક્ટર્સ તો આપણને ખબર છે કે વોલ્ટે જે બનાવ્યા હતા એ ફની છે. મિકી માઉસ હોય, ડોનાલ્ડ ડક હોય, મિની માઉસ હોય, તો એ બધા તમને ખ્યાલ જ છે આપણને હસાવી મૂકે એવા કેરેક્ટર્સ હતા, કાર્ટૂન કેરેક્ટર્સ. તો એ બધાની વચ્ચે બેસીને પણ વોલ્ટ એકદમ ઉદાસ થઈને બેઠા હોય. ગ્લોબલી એટલે કે ઉદાસ થવું, સેડ થવું. વોલ્ટ એકદમ ઉદાસ બેઠા અને એ એના કાર્ટૂનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરતા. અને સર્જનની ક્રિએટિવિટીને કોઈ પણ વૈજ્ઞાનિક હોય કે કોઈ પણ એન્ટરટેનર હોય, એ બધાની ખાસિયત એ જ કે જે એને બનાવ્યું છે, એનું એને સર્જન કર્યું છે, એમાં એ વારંવાર સુધારો કરવાની કોશિશ કરે. એક વખત બનાવ્યું છે એમાંથી અટકી ન જાય, પણ એમાં ને એમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરે. He valued the opinions of those working with him. જે લોકો તેની સાથે કાર્ય કરતા તેના ઓપિનિયન ને તે મહત્વ આપતા. ઓપિનિયન એટલે કે રિવ્યુ, મત. એવું નહીં કે ડિક્ટેટરશિપ વાળા નહોતા. He was not the dictator. He believed in democratical work. લોકશાહી કાર્યમાં એ બિલીવ કરતા હતા કે એની કંપનીના બોસ પોતે હતા, પણ એના કર્મચારીઓના પણ મત તેઓ જાણતા. કોઈ પણ નવી ફિલ્મ બનાવે, નવું કાર્ટૂન શરૂ કરવાનું હોય તો એ વિશે પોતાનો મત આપી અને બીજાના મત લેતા. એવા માણસ હતા. But the final judgment was always unquestionably his. Unquestionably એટલે કે સવાલ વગર. આપણે કેમ સવાલ વગરની વાત છે આ તો કે પણ ફાઇનલ જજમેન્ટ હંમેશા કોનું રહેતું? વોલ્ટનું જ રહેતું. એ બીજા આગળથી રિવ્યુ લેતા, મત લેતા, પણ સાચા હોય તો સ્વીકારી લે, પણ એમાંથી કંઈક જોખમ જેવું હોય તો પછી એને અલગ તારવી. એવી રીતનું. પણ જજમેન્ટ એનું પોતાનું, પણ વિચાર તો બધા આગળથી લેવા. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from the group of our people. એક વખત થયું એવું કે વોલ્ટે જે નવું કાર્ટૂન બનાવ્યું હતું, એના તમને ખ્યાલ હોય તો પેલા પ્રીમિયર ને એ બધું રાખે. પેલા જે કઈ ડાયરેક્ટર ને પ્રોડ્યુસર ને એ બધા હોય, એ પોતે એ આખી ટીમ, કેમેરામેન ને એ બધા જોવે અને પછી એમાંથી જો સારું લાગે તો એ આખું મૂકી દે. પછી એમ લાગે કે ના આમાંથી કંઈક ટુકડા કરવા જેવા છે, એડિટિંગ કરવા જેવો છે, તો એડિટ કરે અને કંઈક સુધારો કરવાની જે સીનમાં જરૂર હોય તો એને એમાં પૂરેપૂરો સુધારો કરી નાખે. એવું થાય. તો એવું છે પ્રીમિયર હતું પહેલા એના કાર્ટૂનનું એક વખત, અને વર્લ્ડને એવિડન્ટ ડિસ્પ્લેઝર થયું. ડિસ્પ્લેઝર એટલે કે નાખુશ, એવિડન્ટ એટલે કે ઘણો ખરો, મહદઅંશે. વોલ્ટને પોતાનું કાર્ટૂન મહદઅંશે નાખુશ કરે એવું હતું, એટલે એમાં વોલ્ટને જાજો કંઈ ગમ્યું નહીં. એનું પોતાનું જ ક્રિએશન હતું તો પણ. અને ત્યારબાદ એને એની ટીમ પાસેથી, આખી જે ટીમ બેઠી હોય ને, ડાયરેક્ટર, પ્રોડ્યુસર ને બધા જે કામ જેને સોંપ્યું એ બધા ની ટીમ જે હોય આખી, એને રિવ્યુ માટે, એને પોતાના મત રજૂ કરવા માટે કીધું. What happened? One after another they spoke up, all echoing Walt's criticism. Echoing એટલે કે પડઘો પાડવો. અહીંયા પડઘો પાડવો નહીં, પણ વોલ્ટ માટે ખુશામત. All echoing
anyone wants criticism એટલે કે ઘણાને એ ગમ્યું નહોતું. એક પછી એક બધા બોલવા લાગ્યા, બધાએ પોતપોતાના ક્રિટિસિઝમ, પોતપોતાના તુલનાત્મક મત રજૂ કર્યા. I can get rubber stamp that says there's Walt. બધાને થયું કે આપણે વોલ્ટને સારું લગાડવા માટે કહીએ એટલે બધાએ શું તો કે સારા રિવ્યુ આપ્યા. વોલ્ટને પોતાને નહોતો ગમ્યો, એ કાર્ટૂન પણ ખરેખર બોગસ હતું, છતાંય બધાએ વોલ્ટને સારું લગાડવા માટે યસ કહી દીધું. તમે જે કરો એ તો સારું છે ને, તમે કરો એમાં કઈ ખોટું થોડું હોય. એવા આપણે બીજાને સારું લગાડવા માટે નથી કીધું, એવા વચનો બોલવા લાગ્યા બધા. ત્યારે વોલ્ટે કીધું કે મારે એક રબર સ્ટેમ્પ બનાવી દેવાની જરૂર છે અને એની ઉપર લખેલું હોય કે યસ વોલ્ટ, એટલે હું જ્યારે તમને પૂછું ત્યારે તમારે એ થપ્પા જ મારવાના રહે. એવું વોલ્ટે બધાને કીધું. એટલે કે વોલ્ટ ને પોતાના ક્રિએશન વિશે બધા જે ખુશામત કરતા હતા એને ગમ્યું નહીં. He snapped. તેણે આવું હાથ પછાડીને કીધું. Then he wheeled and asked the projectionist what he thought. અને ત્યારબાદ wheeled એટલે કે ફરવું, અને પ્રોજેક્શનિસ્ટ એટલે કે જેને પ્રોજેક્શન નું કામ કર્યું હોય એ કર્મચારી, એ પ્રોજેક્શનિસ્ટ તરફ ફર્યા અને વિચાર્યું. The man sensed that dissent was in order. પેલા માણસને વોલ્ટના વિચારોની ખબર પડી ગઈ. એને ખબર પડી ગઈ કે વોલ્ટ છે એ આ કાર્ટૂનથી ઝાઝા ખુશ નથી. એટલે એને કીધું, I think you are all wrong. એણે બધાના અભિપ્રાયોને નકારતા કીધું કે તમે બધા જ ખોટા છો. He declared, એણે એવું જાહેર કર્યું. Walt just grinned એટલે કે સ્માઈલ કરવી. You stick to your projection, he suggested. અને એને પેલા પ્રોજેક્શનિસ્ટ ને એવું કીધું કે તમે તમારા પ્રોજેક્ટ ની હારે તે ચોંટાડ્યો, તમારો જે કેમેરા છે એની હારે તે પ્રોજેક્ટર ની સાથે તે ચોંટાડ્યો, એટલે તમારું જે કામ છે એ તમારે સંભાળો. એને ખબર પડી ગઈ હતી કે આ મને સારું લગાડવા માટે કહીશ. ઘણા હોય ને ખુશામત વાળા એવું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો કોઈને કંઈ સમજવામાં તકલીફ થઈ હોય તો એ મેસેજ થી કે કોલ થી પૂછી શકે છે. પેજ નંબર 13 ઉપર હવે આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું. હોમવર્ક કાંઈ આપતા નથી. યુનિટ પૂરું થાય પછી તમને ખ્યાલ જ છે કે હું શોર્ટ નોટ પોસ્ટ કરી અને તમારે લખવાની રહે છે. એટલે હોમવર્ક અત્યારે કંઈ આપતા નથી.